રાજ્યમાં જૈશ-એ-મોહમ્મદ આતંકી મોડ્યુલને લઈને સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત એટીએસ દ્વારા ઝડપાયેલા 13 આતંકીઓમાંથી 2 આતંકીઓ વડોદરાની સાજગંજ વિસ્તારમાં આવેલી એમ્બેસેડર હોટલમાં રોકાયા હોવાની માહિતી મળતા એટીએસની ટીમે ધામા નાખ્યા છે અને હોટલના માલિક અને સ્ટાફની પૂછપરછ કરી રહી છે. ગુજરાતમાં આતંકી ષડયંત્રનો પર્દાફાશ કરનાર એટીએસને વડોદરામાંથી મોટી કડીઓ મળી આવી છે. જૈશ-એ-મોહમ્મદના પકડાયેલા 13 આતંકીઓમાંથી 2 આતંકીઓ અહમદ ગાજીવાલા અને ઇબ્રાહિમ ગગા વડોદરા આવ્યા હતા. બંને આતંકીઓ સાજગંજ વિસ્તારની એમ્બેસેડર હોટલમાં રોકાયા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. વડોદરા આવ્યા બાદ આ આતંકીઓએ કાશ્મીરથી એક શંકાસ્પદ વ્યક્તિને વડોદરા બોલાવ્યો હતો અને સાજગંજની જ હોટલમાં તેની સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. આ સિવાય આતંકીઓએ સાજગંજ સહિત આસપાસના વિસ્તારમાં રેકી કરી હોવાની પણ પ્રબળ આશંકા સેવાઈ રહી છે, જેને પગલે તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આતંકી નેટવર્કના તાર ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત સુધી જોડાયેલા છે. પાલનપુરના ભાગલ ગામથી કડી અને ત્યાંથી વડોદરા સુધી આ કડીઓ લંબાતી જોવા મળી રહી છે. આ તમામ વચ્ચે આતંકીઓને હોટલમાં આશરો આપવાના બદલે હોટલ માલિકની ભૂમિકા સામે પણ ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. નિયમ મુજબ ઓળખપત્ર અને રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે કે નહીં તે અંગે ગુજરાત એટીએસ દ્વારા હોટલ માલિકની સઘન પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે. એટીએસની આ પૂછપરછ અને તપાસ બાદ આતંકી મોડ્યુલને લઈને હજુ પણ કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ થાય તેવી પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. જ્યારે હોટલના મેનેજર સફવાન સાજીએ જણાવ્યું હતું કે આતંકી અમારી હોટલમાં આવ્યા હોવાની વાતને લઈને અમે અજાણ હતા. એટીએસની ટીમ આતંકીને લઈને આવી હતી, સર્વન્ટ રૂમમાં આવી ફ્રેશ થઈને જતા રહ્યા હતા અને હોટલમાંથી કોઈ વાંધાજનક મળ્યું નથી. એક છોકરો અહીંયા નોકરી કરતો હતો અને તેના ગામનો હોવાથી સીધો સર્વન્ટ રૂમ પર પહોંચ્યો હતો. સવારે 8 વાગે આવીને જતો રહ્યો હતો. એટીએસે અમારા સ્ટાફને કોઈ સવાલો કર્યા નથી. એ મતલબ કે અહીંયા રોકાયા હતા. પહેલા એનું સચોટ સમજો. પહેલા રોકાયા હતા એ વર્ડ ખરાબ છે. જો બે હતા કે કઈ ને એક માણસ હતો કે બે હતો. હવે એક માણસ આપણને ખબર છે એમ કીધું 5 મહિના પહેલા સ્ટાફના અંદર એક છોકરો જોબ કરતો હતો. એ છોકરો જોબ કરતો હતો, એને મેરેજ થયા 5 મહિના પહેલા, તો એને છોડી નાખ્યો. એના ટચમાં હતો નતો એ આપણને ખબર નથી. એટીએસની ટીમ એને લઈને આવી હતી. એને પૂછ્યું, ચેક કર્યું બધી વસ્તુ. પછી કે હું ફરી 15-20 મિનિટ માટે આવ્યો તો ફ્રેશ થઈને નીકળી ગયો છું. પછી એને પૂછ્યું કોઈને મળ્યો છે કે ના, કોઈને મળ્યા નથી, બધા સૂતેલા હતા. અમે નીકળી ગયા હતા સર્વન્ટ રૂમના અંદર. બસ એટલી વાત થઈ છે. એટીએસની ટીમને પછી પૂછ્યું કે આમ લોકોને કોને સ્ટાફને ઓળખે છે? એને ના કીધું કે ના, આમનાથી કોઈને ઓળખતો નથી. પછી અમને પૂછ્યું કે અમને ઓળખે છે તું? એને પૂછ્યું કે ના, અમને તમે ઓળખતા નથી અને અમે કદી જોયો નથી એને. બસ એટીએસની ટીમ બધી ચેક કર્યું પણ કશું વધારજનક કશું કોઈ ચીજ મળી નથી. સર્વર રૂમે ચેક કર્યું, કોઈ નતું. પછી એ લોકો અહીંથી 5-10-15 મિનિટ પછી નીકળી ગયા. આ વ્યક્તિ સર્વન્ટ રૂમ સુધી કેવી રીતે પહોંચ્યો? કારણ કે સામાન્ય રીતે કોઈ મુસાફર કે કોઈ ગેસ્ટ તમને કીધું કે એક છોકરો અહીંયા જોબ કરતો હતો, એ સર્વન્ટ રૂમમાં સૂતો હતો. એટલે એ જો ફ્રેશ થવા માટે આવ્યો બહારથી, તો એને ખબર નથી કે આવું હશે કે શું હશે. એટલે 5-10 મિનિટ કે ફ્રેશ થઈને નીકળી ગયો. બસ ખાલી 10-15-20 મિનિટ કલાક જેવું હશે પછી નીકળી ગયો. કોઈ નોંધણી લીધેલી ખરી કે વ્યક્તિ આવ્યું એ વખતે? એ મેડમ અમને પણ ખબર નથી ક્યારે આવ્યો. સવારના 8 વાગે આવીને કોઈ જતો જશે અમને પણ ખબર નથી. હવે જે જોબ કરતો મેડમ, તમે જો અમે કોઈ બી જોબ કરતો હોય, કોઈ ગામ તમારા ગામનો કોઈ વ્યક્તિ આવે તો તમે તો પહેચાનતો કે અમારો ગામનો વ્યક્તિ છે, મારો પાડોશી છે. એને ખબર નથી કે આવું છે કે એમ છે. એને કીધું કે બહારથી આવે છે, ફ્રેશ થઈને નીકળી જશે. બસ આપની એટીએસ દ્વારા કોઈ પૂછપરછ આપના સ્ટાફને કે આપને લોકોને કરવામાં આવી? કશું જ નહીં. અમે પૂછ્યું અમને કે ભાઈ આ લોકોને કોઈને ઓળખે છે કે ના. જે મુજરીમને લઈને આવ્યા હતા એમને પૂછ્યું કે ભાઈ સ્ટાફને ઓળખે છે? તેને કીધું ના, સ્ટાફમાં કોઈને ઓળખતો નથી હું. પછી અમે કીધું કે ભાઈ તું અમે સામેથી કીધું એ મુજરીમને કે ભાઈ તું અમને ઓળખે છે? તો કે ના, અમને નથી જોયા. અને સાચું કહું, પહેલી વખત એની સફળ ગઈ. બસ એનાથી વધુ કશું નથી. એટીએસની ટીમ આવી, ચેકિંગ કરી ગઈ, કશું મળ્યું નથી. એમને કીધું કોઈ પણ સર્વન્ટના સગા કે કોઈ પણ આવે તો હવે તકેદારી રાખવી જરૂરી બનશે? બિલકુલ અમે લોકો રાખીએ જ છે, પણ સવારના ટાઈમ પર કેવું છે કે અમે લોકો ઘરે રહીએ છીએ. તો આજે કેવી રીતે કે સવારે 8 વાગે આવી ગયો. હવે એ વખતે કોઈ છોકરો જોબ પર નવો હતો, એ છુટ્ટી પર હતો, એટલા માટે એને પણ મેરેજ હતા, મેરેજના સિઝન હતી એટલે તો 2 દિવસ માટે એમ હતો. એટલે એના મને કોઈ સ્ટાફનો માણસ હશે. બસ એટલી વાત છે, એનાથી વધુ કોઈ છે નહીં.